એ કે હવે સાચું કહેવું પડશે. પણ એ કે હમણાં બપોરે અનોસર થાય ને પછી પ્રસાદ લેવા બેસે, પપ્પા હોય, મારા મિસ્ટર હોય, બેના હોય, બા, મમ્મી, બધાની હાજરીમાં કહી દઈશ મારાથી આવું થયું છે. બધું થયું ને પછી શ્રૃંગાર કરવા બેઠી તો શ્રૃંગારમાં જે રિયલ ડાયમંડના કુંડલ હતા ને એની યાર હીરલો ચોંટેલો હતો. કયો સાચો? એ જે પધરાવીને ગઈ હતી. થોડીક વાર આમ એના રોમાંચ ખડા થઈ ગયા. આમ ચોટલો ખણી લીધો કે મને એના જ વિચાર આવે છે એટલે કદાચ બરાબર હીરલો જોયો. તો એમના હિરલામાં ઠાકોરજીનો પાટોત્સવ હતો ને તિલક કર્યું હતું, એમાંથી સેજ કંકુ એ હિરલાને ચોટેલું હતું. એટલે દર વખતે વિચાર કરે કે હિરલો બરાબર મારે ખાસા કરી નાખવો છે. પણ સેવા પહોંચીને ઊભી થાય બીજે દિવસે ભૂલી જાય. તો એણે હિરલો બરાબર જોયો કે હા, એ કે આ હિરલો ધરાવ્યો ને ઓલો વડો કર્યો. પછી બધાએ પ્રસાદ લેવા બેઠા ત્યારે એણે કીધું, મમ્મી આ સાચો હિરલો ખોવાઈ ગયો છે ને કાંઈ વાંધો નહીં, નવો લાવી દો, ઠાકોરજીને નવો જો. ના, મારી આખી વાત સાંભળો. એનો વર્ક એ ખોવાઈ ગયો હશે એટલે જ આ સુનમું નથી. ગાડીમાં મારી સાથે બહુ વાત નહોતી કરતી. રાતના રૂમમાં આવી તો હું પૂછું એનો જ જવાબ દેતી હતી. એ કે ના મમ્મી, હિરલો તો છે જ. જે 19 વર્ષથી પ્રભુ ધરાવે છે એ જ હિરલો છે. તો શું છે બેટા? એ કે આવું થયું. કોળીઓ બધાને મોંમાં રહી ગયા. મારો કહેવાનો આશય એ છે, આજે પણ આવું બને છે. જો એણે નામે ન આપ્યું, પ્રગટ કરે રસ જાય, પ્રીત હે મેં રાખીએ. આ હકીકત છે. પુષ્ટિ માર્ગ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપણા માથે બિરાજે છે. પણ તમારો ભાવ એવો, તમે એને મૂર્તિ માનો છો તો એ મૂર્તિ છે. તમે એને પૂર્ણ પુરુષોત્તમ માનો છો તો એ પૂર્ણ પુરુષોત્તમ છે. તો જગન્નાથ ભગવાન હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય, સાક્ષાત છે ને છે જ. પણ તમે એને સાચો પ્રેમ કરતા હોવા જોઈએ. અને ખરેખર ઠાકોરજી ઘરમાં આવે છે ને એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાગે. શરૂઆતમાં પ્રીતિ ન હોય. આપણે પધાર્યા ને ત્યારે હું સાવ ક્રિયા કરતી, સાવ. બધાય મને ઓલું એનાઉન્સ કરીએ માઇકમાં, એટલે ઈલાબેન તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? હું કહું મારા ઘરે એકેય નહીં. પરાણે પધરાવ્યું. પણ પછી તો જે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર નમન મેં આવે હો, એવી પ્રીત મેં નથી બાંધી, એણે બાંધી મારી યારે. હું તો સંસારમાં ઓલો ગાયનો બળદ, આંખે ડાબલા બાંધીને ફરે જ રાખું. પૈસાના ડાબલા ક્યારે ભેગા થાય ને ક્યારે ભાડાનું ઘર છૂટે ને ક્યારે મારા છોકરા મોટા થાય ને. આના સિવાય બીજું કાંઈ જોયું નહોતું. ફક્ત એક અષ્ટાક્ષરની માળા કરું અને દર્શન કરવા. આના સિવાય મારામાં કોઈ એવો ભાવ, એક 11 પણ અન્યાશ્રય નહોતા કરતા બસ. બાકી આખો દિવસ ટ્યુશને કરીએ ને આમ કરીએ ને, કેમ ક્યારે
અને પ્રભુએ ઘરમાં પધારીને જે પોતાનો કરીને જાણો. બસ બોલો વલ્લભાતી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે ચીરઘાટની વાતો કરતા હતા. માં કુમારિકાઓ બધી ઉઘાડા નગ્ન રીતે સ્નાન, અંદર વાતો કરવી, કાત્યાયની દેવી બનાવવા. પ્રભુએ કીધું આ બધું તમે કેમ કર્યું? ત્યારે કુમારિકાઓ જવાબ આપે છે કે પ્રભુ, યમુનાજીનો મનોરથ હતો કે અમે નગ્ન થઈને એમનામાં સ્નાન કરીએ એટલે અમને તનુ નવત્વનું દાન આપે. તો કે વાતો કેમ કરતા હતા? તો કે પ્રભુ નાતા નાતા વાતો નહોતા કરતા. વરુણ દેવે કહ્યું કે તમે તો કેવા નસીબદાર છો, પ્રભુ સાથે ખેલો, પ્રભુ સાથે રહ્યો. તો આપના જ ગુણાનુવાદ જળમાં અમે કરતા હતા. વરુણ દેવની વિનંતીથી. તો કે કાત્યાયની દેવી કેમ બનાવ્યા? અન્યાશ્રય કે? તો કે યમુનાજીની વાલુકામાંથી બનાવી છે, એમાં અમે અન્યાશ્રય નથી કર્યો. તો કે વ્રત કેમ કર્યું? આપણામાં તો ક્યાં વ્રત છે? એ અમારી ભૂલ છે. તો પ્રભુ કે એ તમે વ્રત કર્યું એટલે 11 મહિના તમને વિરહ આપી અને શરદ પૂનમની રાતે રાસમાં તમારો અંગીકાર કરીશ. આ ચીરઘાટની લીલા. ભગવાને કુમારિકાઓને જળમાંથી બહાર આવીને વંદન કરવા કહ્યું. કુમારિકાઓએ પોતાના વસ્ત્રો માગ્યા. ભગવાને બહાર આવીને પોતપોતાના વસ્ત્રો લઈ લેવા કહ્યું, જેથી રામાવતારની સૌની વાસનાઓ પૂરી થાય. પ્રેમની પરીક્ષા કરી બ્રહ્માત્મક દેહવાળા કુમારિકાઓ શ્રી ગોપીજન જળમાંથી બહાર પધાર્યા, હાથ જોડીને નમ્યા. સૌના વસ્ત્ર તેમને ભગવાને દીધા. વિશુદ્ધ ભાવ હોવાથી વસ્ત્ર દ્વારા કૃષ્ણ સંગ મળ્યો. ભાવ વિશુદ્ધ હતો. વાસનાના વસ્ત્રો હૈરાતા. નીપ કદમનું વૃક્ષ હતું અને ઉંમર ક્યાં 5 અને 7 વર્ષ. ઠાકોરજી 5 વર્ષ, ગોપીઓ 7 વર્ષ. જ્યાં સુધી ભાગવતની લીલાઓ સમજાય નહીં ને ત્યાં સુધી ઘણાઓ ખોટી ખોટી ટીકાઓ કરે છે. એનાથી આપણને કાંઈ મતલબ નથી. કૃપા દ્રષ્ટિ દ્વારા પેલા પૂતનામાંથી લીધેલા 16,000 બાળકોને 16,000 કુમારિકાઓમાં સર્વાત્મ ભાવે ભજનાનંદની પ્રાપ્તિ માટે પૂંભાવ રૂપે તેમનામાં પધરાવ્યા. પોતાનો દોષ સમજાય તો દીનતા આવે. એક વાક્યમાં કહી દીધું. કંઈ પણ થાય એટલે આપણને પોતાનો દોષ ન દેખાય. મનમાં સમજ્યો કે મારે ને તમારે બોલવાનું થયું, એમાં તમે નિર્દોષ હતા. દોષ મારો હતો, પણ મારે મારો દોષ દેખાડવો નથી. છતાંય દલીલ કરીને મેં શું કહ્યું કે આમાં વાંક તમારો છે અને તમે સરળ માની લીધું, કજિયાનું મું કાળું. સારું, હાલ ને મારો વાંક. જ્યારે પોતાના દોષ દેખાય ત્યારે જો સરસ લખ્યું, પોતાનો દોષ સમજાય તો દીનતા આવે. અત્યારે સૌથી વધુ તકલીફ દીનતાની જ છે. આમ લોકો વડ જ કાતર, આગળ જાઓ, દર્શન નથી અલા. એ જ વસ્તુ. મારી હાઈટ સહેજ ઓછી, તમારી વધુ. સહેજ ખસશો તો મને ઝાંખી થાય. શબ્દો એના એ છે, પણ આ દીનતા નથી. પહેલાંના વૈષ્ણવ મેં બહુ જોયા છે. દીનતા એટલે કેવી? એક વૈષ્ણવ ગુંદાવાડી કે ક્યાંક રહેતું હતું. હવે એના વર સાંધવા સૂંધવાનું કામ કરે. હવે પસ્તી વેચવાવાળો નીકળો, વર્ષો પહેલાંની વાત છે. તો આ તો કાંઈ છાપો લેતા નહોતા.
એટલે ઓલા ચોપાનિયા ને બધું આવે એ પડ્યું હતું. એટલે ઓલાને કે લે ભાઈ. એટલે ઓલાએ કીધું આ હવે શું બસેર માંડ હશે એ કે જે હોય. એટલે ઓલાએ બાટ મૂક્યા, સેજ નહીં. તો આટલું નાનું ઠાકોરજીનું સ્વરૂપ હતું. એણે 50 કે 100 ગ્રામમાં રાખ્યું હતું. એ મૂક્યું. એ કે 50 ગ્રામ નથી બધું, જાઓ. એટલે ઓલા કે આ શું છે? એ કે આ કોક અઠવાડિયા પહેલાં દઈ ગયો છે, આના કાંઈ થોડા હું પૈસા દઉં. એ કે તો એ કે મેં એને આંઠાને દીધા. તો ઓલા બેને તો જોયું. એ કે કેટલા આપ્યા હતા? એ કે 8 આના. એ કે મારે આનું કાંઈ ન, મને લે આપી દે. આને હું કરશો? એ કે મારે બાટમાં કામ આવે છે. એ કે તારે જેટલાનું બાટ આવે ને એટલે આ મને આપી દે. અને પછી બતાવ્યું હતું કે હા હા હા. અને એ ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા. હવે એના વર હતા ત્યાં સુધી તો બધું હાંધા હુંધી આ તે કરે અને શાક રોટલી જે બનાવે પ્રભુને ધરાવે. હવે એના વરને કંઈક એવો રોગ લાગુ પડ્યો 15 દીમાં લીલામ પર. એટલે બીજા એક વૈષ્ણવ હતા એ એના ઘરે ગયા. એટલે ઘઉં ને ચોખા ને પછી તેલ ને ઘી ને બધું એટલે મૂકવા ગયા. તો ઓલાએ પૂછ્યું. એ કે રેવતીબેન આ કોને દેવાનું છે? એ કે ઉભા રહ્યો ઉતારતા નહીં. એ કે નંદુભાઈ વયા ગયા. હવે એ કે નંદુભાઈ હતા તોય ઠાકોરજી જ કરતા હતા બધું, અને નંદુભાઈ નહીં હોય તોય ઠાકોરજી જ કરશે. એ કે તમે મારી વાત સાંભળો, હું જમણા હાથે દઈશ તો ડાબા. એ કે તમે નહીં ખબર પડવા દો, પણ જેણે આ જમણો ને ડાબો હાથ આપ્યો છે એને તો ખબર પડે ને. તમે સત્સંગમાં અમને સમજાવો છો કે કોઈનું ધરાય નહીં, તો કે તમને તો મશીન આવડતું નથી, તમે શું કરશો? એ કે આ બેઠો છે એને વિચાર્યું હશે ને બાપાને લઈ લીધા તો. ઓલાને એવી શંખામણ થઈ, પણ આમને લઈ ગયા. હવે આ બેનને રસોઈ બહુ સરસ આવડતી હતી. એટલે એની આજુબાજુમાં 2-3 એવા વૈષ્ણવ રહેતા હતા. તો એમણે વાત કરી કે સવારે તો મને રસોઈ પહોંચાય નહીં, કારણ કે મારા ઠાકોરજી મારા વિના રહે નહીં, પણ સાંજે કે હું રસોઈ કરું ને તમારે જે દેવું હોય દેજો. તો 3 બંગલાવાળાને રસોઈ એણે બાંધી. હવે બધાય વસતા રહી. એટલે આને બપોર સુધીની સેવા હતી, સખડી ધરતા હતા. 3 ઘરની રસોઈ કરે એ 3 વૈષ્ણવ. અને આણે નિયમ લીધો હતો કે વૈષ્ણવના ઘર સિવાય હું કોઈને ખવડાવીશ. એટલે ઓલા 3 વૈષ્ણવ એટલે ભાવ ચાલતો હતો એના કરતાં આને એ જમાનામાં કંઈક 20 કે 30 રૂપિયા વધુ દીધા. તો આ કે ના, મારે ખુમારી તમને બતાવીશ કે વૈષ્ણવની એટલે એણે બીજાને પૂછ્યું કે હાંજની રસોઈનો તો અત્યારે ભલે જી આ તો 50-60 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે 50 કે 60 રૂપિયા કે 40. એ કે આ 10 રૂપિયા વધુ આપો. એ કે નાય, જીવા ત્યાં સુધી એણે 3 બંગલાની રસોઈ કરી. જેના ઘરે કરતા હતા એ લીલામ પહોંચી ગયા. તેનો દીકરો કે માસી તમારા જેવા થેપલા તો કોઈ ન બનાવે, તમારે જ બનાવવાના. અને લીલામાં પહોંચ્યા ત્યારે એના ઠાકોરજી ગુરુ ઘરે પધરાવા કોણ? જેના ઘરે રસોઈ કરતા હતા એ દીકરો ગયો. ત્યારે દીકરાએ કીધું કે આ મારા માસી હતા અને અમે 2 ભાઈઓ છે. તો બાના ઠાકોરજી મોટા ભાઈ છે અને એને પંચામૃત કરી
ફરી પુષ્ટ કરી એના માથે પધરાવ્યા. કહેવાનો આશય એ કે વૈષ્ણવ અત્યારે આ બધા એકબીજાની સામગ્રી ધરવાની, લાણીમાં પાછા ગુંજામાળા આપે ને આ બધું અમે આવું બધું જોયું જ નથી. આપણી સત્તાનું જ આપણા ઠાકોરજીને ધરાવાય, બીજા કોઈનું ક્યારેય ધરાવાય નહીં. દીનતા ઉપરથી વાત નીકળી. ભક્તોની દીનતાથી ભગવાન પ્રસન્ન થાય. પ્રતિકૂળતામાં પણ પ્રભુમાં દોષ ન દેખાય ત્યારે પ્રસન્નતા. ઘણા નહીં કહેતા અમારા ઘરે આટલા વર્ષથી ઠાકોર પણ અમારે યારે જ આવું થાય. તો અહીં લખ્યું છે કાંઈ પ્રતિકૂળતા આવે ને તો પ્રભુનો દોષ ન દેખાય. એ તમારી સાચી પ્રસન્નતા. પ્રભુએ કુમારિકાઓને સિદ્ધ બનાવ્યા. હેમંતની સવારે વિહાર સહિતની શરદની રાત્રિઓના દર્શન કરાવીને તેમાં રાસ રમણનું વરદાન દીધું. આધિદૈવિક કાલ ભગવાનની લીલામાં સેવા કરે છે, તેથી સવારમાં રાત્રિ દર્શન છે. અહીં લોકવત લીલા હોવા છતાં લૌકિક નથી, અલૌકિક જ છે. વિહાર વિલાસે વ્રત કર્યો, મનોરથ પરિપૂર્ણ થયો. ભગવત આજ્ઞાથી ઘેર ગયા. મનમાં તાપ ખૂબ જ થયો. ભગવાનના ચરણ કમલના ધ્યાનથી જ જીવન ટક્યું. કૃષ્ણ કૃપા કૃતાર્થ કરે છે. સુરદાસજી ગાય છે, વસન હરે સબ કદમ ચઢાએ. અહીં ચીર કદમ કાત્યાયની મંદિર અને ચીર વિહારીજીના દર્શન છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક.